વિનાયક નમો નમાય ગણપતિ બાપા મોરયા જય ગણેશ જય જય ભાઈ રખો આરતી જલ્દી જલ્દી કાપી દેજો भगवान की सोमवारी अथवा मूर्ति ने स्नान करावी थोड़ी लूची અને પાછી ઘડિયાની અંદર મૂકી આપવાની એક નારાજનો ટુકડો લઈ ગોળ કરી ભગવાનની મૂર્તિ પર ચડાવી આપવાનો નારાજનો ટુકડો કરી અને ભગવાનની સોમવારી પર ગોળ મસ્ત બનાવીને પહેરાવી આપો ओम युवा सुवाजा प्रीति आगात सौधरियां दोदिजायमाना वस्त्रं समर्पयामि पगे लागवानो उभयोः मानसोपचारैः आत्मनियं समर्पयामि भगवान की सोमवारी मूर्ति पर पहला भाइयों गंधर्वा अगणम स्वामेन्द्रत्वा बृहस्पते नमो भगे सोमो राजा विद्वान् स्वादमुचतो पूर्ववत्वा गणेश अंबिकाभ्यां नमः गंधम समर्पयामि पाछा બે જણા ચોખા પકડી રાખવાના ચડાવી દેવાના नहीं ओम क्षन्नमी मदंत क्षव प्रिया अंबिकाभ्यां नमः पक्षदान समर्पयामि एवी रीते पुष्प पकड़ी राखवाना ए चोखा चढ़ावी आपो भगवान ઉપર હોલી પર તમે નોંધાવો મુખ્ય યજમાન એવી રીતે પુષ્પ દરેક યજમાનો પકડી રાખો ओम मुखभवते प्रसूवरे બસવા એવા आवेलू सौभाग्य द्रव्य से चढ़ावी आपो ओम अहिरिव भोगैः वर्धेति बाहुञ्जाय हे किं परिबाधमानः दरेक यजमाने अंबिकाभ्यां नमः ओम भूर्भुवस्वाग्निसंबिकाभ्यां नमः ओम भूर्भुवस्वाग्निसंबिकाभ्यां भगवान ने स्थापन માટે જે નિવેદન કરી એકદ નિવેદન પડ્યું હવે ભગવાન ને કોળિયા જમાડજો ઓમ જતા રહો એવું ન કરતા ધીરે ધીરે 5 કોળિયા ભરાવો ઓમ પ્રાણાય નમઃ દરેક યજમાનો એક વખત તાળી વગાડો અને તે પાણીયમ સમર્પયામિ ફરીથી ભગવાન ને ડાબો હાથ આંખો આગળ રાખી પ્રધાનાય નમઃ ઓમ વ્યાનાય નમઃ ઓમ દાનાય નમઃ ઓમ સમાનાય નમઃ વિના બોલવા
पंचमुख प्रज्ञालन आत्मनिर्भयामि भोजनादिकं समर्पयामि करोद्वर्धनार्धकन्द मुखवादार्थे पूर्तिफल काम बाकस तुम्हारा साचा मानियो कई दालों बात साचा मानियो खोली जा तो गधी की भी नाम लो हमें हमारी जो जाए उसे तुमने आप ही दी दो हमें हमारी जो किसी भी जाके इतनी वो करता हूँ कि फूल वाली थाली से ये ना जय गणेश देवा की पार्वती पिता देवा पार्वती पिता देवा जय गणेश जय गजानन देवा
સાચું. એવું ના કરતા. હવે આજથી ભગવાનને આરતી આપો. હમણાં આજથી જણા ભગવાનને આરતી આપો. ભગવાનને આરતી આપો. દેવ વંદના ઓ પૂર્વવત્વા ગણેશ અંબિકાભ્યામ નમઃ આરાધ્યમ સમર્પયામિ. તમે આરતી લઈ લો. બંને હાથે આપને લેવાની હાથ પ્રક્ષાળાર્થે આત્મા વિવર્તયામિ. આરતીની થાળી સાહેબ સમર્પયામિ. બંને હાથ માથા પર ભેગા કરી 3 વાર માથા પર ગોળ ગોળ ફેરવી આપવાના. ઓમ સપ્તાસ્યા સર્વોત્તમાની ગાય શ્રી સપ્તાધાની ગાય શ્વાસ છે નહીં. આ પવન એ આપણો શ્વાસ છે, ભગવાનના શ્વાસ છે, મંત્રો છે. એટલે આંખો બંધ કરી ભગવાન ગણપતિને એવી પ્રાર્થના કરો 3 દિવસ સુધી અમારા ગામની અંદર આ મહાપ્રસંગ છે તમારો, એની અંદર અમારા ગામનું બધાનું મંગલ થાય, બધા જ પ્રકારના વિઘ્નો દૂર થાય અને દરેકની કુલદેવી તમારી બધાની ઉન્નતિ કરે. આંખો બંધ કરી કટ્ટાર બેસી શ્વાસોશ્વાસની ધીમે ધીમે ગતિ રાખી ગણપતિ ભગવાનને પ્રાર્થના કરી આપીએ. એની પર સુપર મૂકી દો. નોરતા ઉપર પાન કે પાન ઉપર સુપર પછી બંને કરતી માટે લગાવો. મૂકી કરો. ઓમ સપ્રદાહોમા અત્તદલોપરે ભગવતે મહાભારત ભૂમિત્યાત્વા ઓમ હરિયો પૃથિવી ચાદિવ જગડો હરાયા સમવદાંત સોમે દાસહરા વિદાય Hare
શ્રીફળ ને હાથ લગાવો અપૂર્ણાદર વિપરાપદ પૂર્ણ પુનરાપદ વધિની માતા એ બધા દેવતાઓનું ધ્યાન દરિયાવો ઓમ નમાલામિ બ્રહ્મણા ભગવાન સદા ભસ્તે જમાનો હિન્દુ પ્રભાતે ગલિલા અપામ શક્તિના આવાહયામિ સ્થાપયામિ સુપ્રતિષ્ઠિતા વરદા ફલદા ભવાય ફૂલ ચોખા શ્રીફળ હવે આવી ગયા મેન માણસ હવે જેવું સાઉન્ડ કરાવવાનું કરાવી દો તમે હા ઓકે હા પહેલે હાલો મારા બે બદલ રાખજે ભાઈ તમારું લેશે ભાઈ આમ ધ્યાન રાખો હેલો છે થોડું સાર પાડી દેજો હેલો હેલો છે હેલો હેલો પણ કાનમાં નહીં આવે હેલો છે હલો થોડો હલો 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 ઓમ બધા કલશને વંદન કરી આપો માથે મૂકવાનો એક કલશ છે અને એક કલશ છે પુણ્ય અહવાચનમ આજનો તમારો દિવસ આજે મંત્રો બોલ્યા બદ્રીમાં આ વિદ્યા ત્રિપાક્ષિક વિદ્યા છે વેદ વિદ્યા છે 15 દિવસ જો અમે પાછા આ મંત્રો આના બોલીએ નહીં સાચી પદ્ધતિ પ્રમાણે સાચી રીતે અને આ મંત્રો બધા દિવ્ય મંત્રો છે યજુર્વેદના બધા મંત્રો છે અને આ મંત્રો દ્વારા જ્યારે જ્યારે તમારા ગામની અંદર પૂજાઓ થાય તો જ તમારું કલ્યાણ થાય આ કીધું બધી કે પેચોટી પણ ખસી જાય અને એનો કોઈ ઈલાજ છે નહીં અને આ મંત્ર તમને અસર કરે એની અંદર કલશ મૂકો અને જગ્યા પર ઊભા થઈ જાઓ અને કલશ બેનો થોડો હાથના ટેકે પકડી રાખજો બધા બેનો કલશને હા અને એમના કલશને હાથ લગાવો ભાઈ ફોટાવાળા એલર્ટ લાઈટ વાળા એલર્ટ હરે ઓમ હા કલશને બધા બેનો હાથ લગાવજો ઓમ પ્રેણી પાડા વિચક્રમે વિષ્ણુ ગોપાદાભ્ય અતો ધર્માની ધારયન્ના દીર્ઘાના ગાનદયો નિર્યત્રને વિષ્ણુપદાનિ ચ એનાયુ પ્રમાણેના પુણ્ય પુણ્ય દીર્ઘમાયુરસ્તુતિ ભવન્તો બ્રહ્માયો પ્રમાણેન પુણ્યં પુણ્યાઃ દીર્ઘમાયુરસ્તુ એ કલશ છે ભાઈઓએ 3 વાર પોતાના માથે લગાવવાનો અને 3 વાર બહેનોના માથે લગાવવાનો ઓમ તથાસ્તુ ઇતિ મહા પ્રતિવચનમ પાછો કલશ જમીન ઉપર મૂકી આપવાનો બહેનોએ ઊભા જ રહેવાનું બેહવાનું નથી એકલા ભાઈઓએ 7 ચમચી ભરીને થાળીની અંદર જળ મૂકવાનું ટીપું ટીપું પાણી મૂકવાનું 7 વખત ઓમ શિવા કાપ સંતો સંતો શિવા કાપ સૌમ્યમસ્તુ અસ્તુ સમૃદ્ધ ગંધા વાતો સૌમગલ્યમ દાસ્તુ પક્ષદા વાતો વૈષ્ણવસ્તુ પક્ષિણા વાતો ત્રિપુર ધર્મ બહુપુત્ર બહુધન ચાયુષ્યમ શાસ્ત્રી ભવંતો પ્રવર્તો દીર્ઘમાયુ શ્રેય શાંતિ પુષ્ટિ તુષ્ટિ શ્રી યશોર્ધ્યાન વિત્તમ સપુત્રા બહુધનમ ચ આયુષ્યમ ચાસ્તો યમ ક્રતવા પ્રભવ ઓમ ભદ્રામ કારણે ભેરણ્યામ દેવ ભદ્રમ પશ્યેમા સમજસ્તરે દુષ્ટવા ભૂસ્વસ્તનોભ્યર્વ્યસે મહિ દેવ હિતં જદાયુઃ વિદ્યા આશીર્વાદ વ્રત જપ નિયમ તપ
स्वाध्याय प्रचोदयानन्दान नित्यानां सर्वेषां ब्राह्मणानां मनसमाधीयतां प्रसिद्धन्तु भवन्तः प्रसन्नाः स्मः दरेक पुरुष यजमानो 4 चमची भरीने धीरे धीरे थाळीમાં પાણી મૂકી આપો ઓમ શુક્રાંગારકબોધ બૃહસ્પતિ શનિશ્ચરાહુ કેતુ સોમ સહિતા આદિત્ય મૃગા સર્વે ગ્રહાः પ્રિયન્તા ભગવાન નારાયણ પ્રિયન્તા ભગવાન સ્વામી મહાદેવ પ્રિયન્તા ભગવાન મહાપર્જન્ય પ્રિયન્તા ભાઈઓએ ખોબો ધરવાનો બહેનોએ સાડીનો પાલવ ધરવાનો ભાઈઓ ભાઈઓએ ખોબો ધરો બહેનો સાડીનો પાલવ ધરો બ્રાહ્મણો બબે દાણા ચોખા એમના ખોળાની અંદર વધાવતા રહેજો થોડા બ્રાહ્મણો વધજો આગળ જજો મારા ગુરુ ભાઈઓ મો બ્રાહ્મણા અધ્ય કર્મણા પુણ્યા કલ્યાણ વૃદ્ધિ સ્વસ્તિ શ્રી ઇતિ ભવન્તો પ્રભુતો હવે ભાઈઓના ખોબામાં જે ચોખા આપી દીધા બહેનોએ 2 દાણા ચોખા તમારા પતિના લઈ એમના જમણા પગના અંગૂઠે મૂકો અને હવે ભાઈઓની જગ્યાએ બહેનો બેસી જાઓ અને બહેનોની જગ્યાએ ભાઈઓ દાતાર બનાવજો અમારા ત્યાં ગાય બ્રાહ્મણ દીકરી અતિથિ અભ્યાગત આવે તો ખાલી હાથે ના જાય એને અમે ટુકડો રોટલો કંઈક દાન કરી શકીએ એવી અમને શક્તિ આપજો અભિરતા ઓમ સંતતિ પ્રદામ પ્રદામો સંતલી શ્રદ્ધા સમાધિ
અમારા પરિવારની અંદર જે સંતાનો થાય એ સારા સંસ્કારવાળા થાય એવા આશીર્વાદ આપજો. શ્રદ્ધા સમાજ શ્રદ્ધા અન્નમ સમો હોય ભગોળીનો અન્ન અમારા ગામની અંદર ઘરની અંદર અન્ન અને ધનના ભંડારો ભરેલા રાખજો. જો હવે ધીરે ધીરે આમ ખૂબ મોટો કરવાનો મોટો કરતા હોય એટલે મોટો કરતા રહેવાનો. શ્રદ્ધા કરા ઓમ ભૂતૃવર્ધામ નામ ઓવર્ધકા ધાતામ નામ નમોદાકારા સંકલ્પનામ પિતાઓ સંકલ્પી સંસાધનમાન પરિમાન પ્રવૃત્તા સંકલ્પોય ભવંતા જ્ઞાનદાન સંકલ્પકારા વિકાસ ચક્રી વાદ્રત્યા બ્રાહ્મણોએ તમને આશીર્વાદ સંસ્કૃતમાં મળ્યા. તમારા કુટુંબનો વધારો થાય. સારા પ્રકારના સંતાનો આવે. જો બાપુ જીવાય દીકરા એટલે બાપુના દીકરા કહેવાય. ત્યારે પડતું પડે ખૂબ પડે ઘરનું ખબર પડે નહીં. પછી છોકરા કહેવાય.
ओम देहिनी विनायकाय नमः गन्धार्थं सुपाणि समर्पयामि स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूर्णा विश्वपतये नमः डाबी बाजू पगे लागो शंकरिदाय नमः पद्मनिदाय नमः गंगाय नमः यमुनाय नमः ऊपर पगे लागो महालक्ष्मी नमः नीचे पगे लागो वास्तु पुरुषाय नमः चारे खूणाમાં પગે લાગો બ્રહ્મ ગણપતये नमः વટુકાય નમઃ વાસ્તુ પુરુષાય નમઃ ક્ષેત્રપાલાય નમઃ બલિદાન પ્રગટ કરી આપો બધું બલિદાન મૂકી આપો ઓમ રીમ વાસ્તુ પુરુષ સમન પુરુષ ક્ષેત્રેશ બલિપ્રન્ના યજમાનસ્ય અભ્યુદયમ કુરુ અનયા ચમચીમાં પાણી પકડી રાખો અને એના પૂજન પ્રકૃતિદાન વાસ્તુ ક્ષેત્રપાલો પ્રિય પાણી મૂકી આપો જગ્યા પર બંને જણાએ ઉભા થઈ જવાનું પેલું શ્રીફળ પછી અંદર મઢ કરજો એટલે ક્રિયા થાય કૃષ્ણ ભગવાન કી જય બંને બાજુ થોડું થોડું નારિયેળ મૂકી દો ભાઈ એનાથી કાપડ દઈએ નારિયેળ ભાઈ દરેક યજમાનો જગ્યા પર ઉભા થઈ જાઓ હવે આવશે લાઈનમાં રાધા રમણ હરિ બોલ શ્રી રાધા રમણ હરિ બોલ રાધા રમણ હરિ બોલ શ્રી રાધા રમણ હરિ બોલ શ્રી રાધા રમણ હરિ બોલ રાધા રમણ હરિ સુગ્રીવ શંકાસનમ વિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ રાવણ કુંભકર્ણ એકદ વિરામાય એક જ પરિક્રમા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ જય મોરા
તિલક લેલા દપટલે વક્ષા प्रतिष्ठा मंडपे अहम प्रवेशामि તમારે બધાએ બોલવાનું બોલો નૂતન મંડપે વયમ સર્વે પ્રવેશામિ હવે તમારું ઓથોરાઇઝ કઈ છે નહીં સો તમે મંડપ બનાવ્યો સો તમારું કામ રહ્યું સો તમારું બધું રહ્યું પણ અમે ઓર્ડર નહીં આપીએ ને ત્યાં ઉપર અંદર પ્રવેશ થાય નહીં પ્રવેશ એમને એમ કરાય નહીં ભાઈ પ્રવેશના પણ ધાપુ આ 3 દિવસ કે તમારા આંગણે સોનાનો સૂરજ ઉગે પણ અમે ના કહીએ ને તો ના એ ઉગે બરાબર આવી રાવણે શિવ અને પાર્વતીએ લંકા રાવણમાં ભેટમાં આલી જાય નથી કદા લાવી સમજજો પણ બધા બ્રાહ્મણ દયાળુ છે એક બ્રાહ્મણ તુલસી અને ગાય અને મણકો લઈ આપો સુખેના પ્રભુ સભા યજમાન પત્ની પહેલા પોતાનો જમણો પગ એકબીજાનામાં મૂકશે હા સુખેના પ્રવેશ સભા બોલીએ રામચંદ્ર ભગવાન કી જય દશરથને માત કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય લક્ષ્મી નારાયણ ભગવાન કી જય વર્ધિની સ્થાપને ગણેશ શાસ્ત્ર વર્ધિની મંદિર में भाई ત્યાં કે પૂજાની થાળી પણ લેતા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય આ નવા મંડપની માટલી એ માટલીને 5 ચાલના બેન દ્વારા કરાવરાવો ગોત્રેજ પૂજનમ વર્ધિનિત્વમ મહાપૂજા મહાતીર્થોદકાન્વિદા તત્વય પ્રકુર્યામિ ભવત્વં કુલવર્ધિની પેલા ગણપતિ ભગવાન અને કુલદેવી માતાજીની મૂર્તિ લાવી પેલા સહ યજમાન છે ને હેતુબા ષડ વિનાયકેભ્યો નમઃ બસ ઉભા રહો ગામ જોડા ઉભા રહો તમે અહીંયા જો આગળ આવી જાઓ આગળ આ અગ્નિ સ્થાપન માટે અરણી મંથન કરવામાં આવશે અરણી મંથન કોઈ જોયેલું છે 2 લાકડાને ઘસી એક કાષ્ટમાંથી અગ્નિને ઉત્પન્ન કરવામાં આવે ચલો ગણપતિ મંગલ પ્રવેશ કરાવો ભાઈ લાવો લાવો ફટાફટ ગણપતિ જાઓ, લાવો. જાઓ. ગણપતિ બિરાજમાન કરો અહીંયા. પહેલા થાપતમાં રાજુભાઈ જય ગજારા જવા દો ચંદન ચુકાવો એમના હાથે મુકાવરાવો બાપુ એમના હાથે મુકાવરાવો ફોટો પડાવરાવો હા કેજો શાંતિ કરો આપણે ઉતાવળ નથી હજી એવું છે કે આટલું નજર બધું સામે. કર્યું ને એટલા ઓલે રહી જાય બીજા સ્થાપન ભાઈ ત્યાં રાજુભાઈ ફૂલ પકડાવરાવો આવાહયામિ સ્થાપયામિ આવાહયામિ સ્થાપયામિ આવાહયામિ સ્થાપયામિ આવાહયામિ ફૂલ આવશે જે ફૂલ આ જોડે રાખી પૂરી ખબર ઓમ ભૂર્નિશિતો વરદો ભવ પંચોપચારૈ પૂજનમ ઓડાદિ એક સરસો 11,000 વાહ 11,000 રૂપિયા 11,000 રૂપિયા અગ્નિ સ્થાપનનો ચડાવો 11,000 રૂપિયા એકવાર અરણી મંથન 11,000 રૂપિયા અરણી મંથન અગ્નિ સ્થાપનનો ચડાવો અઢી વાર 11,000 રૂપિયા અરણી મંથન અગ્નિ સ્થાપનનો ચડાવો
12,000 રૂપિયા 12,000 રૂપિયા 16,000 પૂણા 3 વાર અરણી મંથન અગ્નિ સ્થાપનનો ચડાવો 16,000 રૂપિયા 3 વાર બોલ રામચંદ્ર ભગવાન કી તમે આરામ કરો ચાલો મુલાકાત આ લઈ લો ને હાલો એને જ રાખજો ચલો એને જ રાખજો આને જ રાખો બા ચલો આને જ રાખો આને જ રાખો બાપા આપણે બધાને કે કાલો નેતા કે રાવ સાથે પેલા બધા ભૂડા પડાય ચલો બા એને જ રાખજો હું એક પડાય ચલો સામે ચલો એને જ રાખજો ચલો એને જ રાખો એને જ રાખો આ બેટા એને જ હાલો ઓકે હાલો એને બકરી વાળો બકરી બાને થોડા કમ દેખાય એમ કરો બસ હાલો હાલો એને જ રાખજો ચોખાનો પડ્યો રાખો ત્યારે નમઃ શબ્દ બોલીએ ફરી પર ચડાવજો હરિ ઓમમાં ઓમ બ્રહ્મણે નમઃ હવાયને સ્થાપયામિ સોમાય નમઃ સુદ્રેભ્યો નમઃ વાદસુદ્રેભ્યો નમઃ શ્રીભ્યો નમઃ પુષ્પેભ્યો દેવેભ્યો નમઃ પુષ્પેભ્યો મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી આપણે ધનતેરસ કાળી ચૌદસ અને પૂર્ણિમા આવા 3 દિવસો ઉજવીએ છીએ યાદ કરવાના કે મા ભગવતી આ પૂજાની અંદર આવો અને બિરાજમાન
પોકી જવાનું ક્યાં મનથી પાવાગઢ, બરોબર. ભગવાન મા ભગવતીને નમસ્કાર કરો. ઓમ અંબે અંબિકેમ બાલિકે નમાનયતિ કશ્ચન સર્વોપચારાર્થે ગંધાક્ષ પુષ્પાણીમ નમસ્કારાન સમર્પયામે. હાથની અંદર ચોખા પકડી રાખો, મા ભગવતીનું આવાહન કરવાનું. ઓમ સહસ્રશ્રી રેખા પુરુષા સહસ્રા કાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી ગુણાત્મિકા જગદંબિકાય નમો નમઃ. આવાહનાર્થે અક્ષતાન સમર્પયામે. ફરતી હાથની અંદર ચોખા હાથની અંદર ફૂલ પકડી રાખો, મા ભગવતીને બેસવા માટે આસન આપતા હોય તો ભાવ કરવાનો. ઓમ ભૂરુગા એ વૈરકું સમર્પયામે. લક્ષ્મીનારાયણ મૂર્તિજી કરેલા ને રાધા કૃષ્ણ એમ બી જો આખું સૃષ્ટિનું આ ચાલી રહ્યું છે, કોના આધારિત ચાલી રહ્યું છે? નારાયણના આધારિત ચાલી રહ્યું છે, બરોબર. કારણ કે ભગવાનની પ્રતિષ્ઠા કરી આપવાની રાખો બે જણા હાથની અંદર ગુલાબનું ફૂલ આપી મદન કર્મુકા યામી નિર્મિતા મદન કર્મુકા યામી નિર્મિતા મધુર તાંગિતા સજીષ્ટાં જતા તાજકો समर्पयामि. पाताले हाटकेश्वर मृत्युलोके महाकाल एकाक्षरी मधुरम वसनो मधुरम वलितो मधुरम चलिता જાણી જોઈને જે રીતે કરી. अच्छा अच्छा मधुर पानी मधुर पादो मधुर रुद्र मधुर गीत मधुर पीतो मधुर मुक्त मधुर सुत सिंधु बिंदु सुस्खल तरंग भंग रंजिता द्विशस्पापजाति जाता भगवो संवय स्वविभासो श्रेयान् भवति गायमानः સ્થાનીમાં ત્યાં પ્રધાનમંત્રી મેજબૂત આપજો. બીજા રીતમાં હાથમાં ચોખાના દાણા રાખો. ઓમ યજ્ઞ પવિત્રમસી
यज्ञित्वा यज्ञोपवीतेन ओपनयामि अलंकार आभूषणानि थाळीમાં ખાલી ગયો वस्त्रान्ते आचमनीय जल समर्पयामि भगवान ने चंदन અને કંકુ દ્વારા તિલક કરો ઓમ ત્વાં ગંધર્વાય ભનું સ્વામિન્દુ સ્વા બૃહસ્પતિ भोगले सोमो राजा विद्वानक्ष्मादमुच्यते नमो नमः अक्षतान् समर्पयामि पुष्प पकड़ी राखो ओम फूल पकड़ी राखो दरेक यजमानो ओम तत्पूर्वकं व्यदधु गदेधाभ्यकलभजन् किमस्यासित् किं बाहो किमोरुपादाहुचेते भाई प्रधान पीठમાં અધિકમ પુષ્પમ કરજો હા ફૂલની પાંખડીઓ ના વાપરો સભેદાર આપી દો આપણે અહીંયા અગ્નિનું પ્રાગટ્ય થવાનું છે જે દાતા બોલ્યા છે એ લોકોને હા તો અહીંયા આગળ ભગવાનને જમાડવાના ડાવો હાથ આગળ રાખવાનો જમણા હાથની 5 આંગળીઓ ભેગી કરવાની અને પ્રેમપૂર્વક જમાડવું ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા દરેક ગીતમાંનો એક ચમચી ઉપરની થાળીમાં પાણી મૂકી આપો મધ્ય જલમ સમર્પયાય સ્વાહા દાનાય સ્વાહા ઓમ દાનાય સ્વાહા સમાનાય સ્વાહા 4 ચમચી પાણી મૂકી આપો ઉપરની થાળીમાં उत्तराभूषण मस्त वृक्षारण मुख वृक्षारण माचवनीय जलम मुखवा धरते कुलने चमचे भरने दरेक यजमानो पाणी पकड़ी राघो नैनो यथा शक्ति यथा भक्ति पितरा गिर भगवान स्थाप्यमान देवता प्रियदान पाणी पकड़ी आपो एक बार जय जयकार करिए बोले रामचंद्र भगवान की जय पार्वती पतये हर हर महादेव આ બધા યજ્ઞોનું પેલાનો એ જે ચંદ્ર ભગવાન છે ચંદ્ર ભગવાનના પુત્રનું નામ છે બુધ ભગવાન જે તમે લીલા કલરનું હાથમાં નંગ પહેરો છે ને બુધ ભગવાન પહેલાના જે ક્ષત્રિયો હતા એની અંદર દિગ્વિજય કરવાની બધી તાકાત હતી અત્યારે આપણે બધાએ એવો એક શબ્દ છે જે બધાએ ભગોઈ કાઢ્યો છે એ શબ્દ છે દિગંબર એમાં અમુક આપણી જે છે પોતાને હેતુ પણ પરમાત્માની કૃપા આ અગ્નિ નારાયણ અમારા બ્રાહ્મણોના સંસારની અંદર બીજા કોઈ ગુરુ નથી દ્વિજાતિના ગુરુ અગ્નિ આ બ્રાહ્મણોનો પણ ગુરુ છે પછી કોઈનો થાય નહીં આ તો ગુરુ છે ગુરુ મહારાજને વંદન કરો અહીંયા ગુરુ ગુરુ અને કર્મના આચાર્ય બદ્રીનારાયણ મહારાજનું પૂજન नमस्कारान् समर्पयामि देवमयं देवी मरणीरूपधारिणे ध्यायामि समिगर्भस्था यज्ञकार्य समर्पयामि पांचला करो स्वां गंधर्वाघनं स्वामिन्द्र स्वां बृहस्पते भले धनो राजा विधानक्ष्मादमुच्यते पूर्वमुख्य पूजाकरणी पर पुष्पं समर्पयामि બંને જણા વંદન કરો નમસ્કારાन् સમર્પયામિ થાળી અપાનાય નમઃ જ્ઞાનાય નમઃ ઉદાનાય નમઃ સમાનાય નમઃ એકવાર પાણી મૂકી દેવાનું ઉત્તરાપોષણાદિકં ઓમ નમો બ્રહ્મણ્યદેવાય નો બ્રાહ્મણ્ય હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ ઐશ્વર્યવસય સુરી વદત્તુ માગ્રે વદના
ભવામી ઇતિ પ્રતિવચના ઉત્તર અરણી રજ્જો સહિતા પેલું ભાઈ ને આપી તો રજ્જુ ને બે પુરુષાય યજ્ઞાય બોલવાનું પ્રતિગ્રંથામી ભવામી ઇતિ પ્રતિવચના બંને જણાએ કૃષ્ણને મસ્તકે લગાવી આપવાનો અને પ્રાર્થના કરવાની કે ભગવાન જલ્દી જલ્દી પધારો
કોઈ અંદર માટી છે ને મૂકી કઈ નહીં મૂક્યું, આ યજમાનના ઘસવાથી જ આવ્યું છે. અને એક નાના અંગારાને પછી મોટો કરી અને रावण के देवयाज महाराज हर हर गंगे हर हर गंगे हर हर गंगे 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 શિવરાત્રી ગઈ છે, તમે બધા પાછા સમાધિમાં ચાલા ગયા છો. બે હાથ ઊંચા કરી ઓમ વિવાસુવાસા પરિવીર્યાગાસ્સો શ્રેયાન્મોદજાયમાનઃ અક્ષતા પુષ્પાની સૌભાગ્ય દ્રવ્યાની સમર્પયામિ નમસ્કરોમિ. તમે ભક્તો ન દુઃખ હરનો સદા એ કરનારા હો તો દર્શન બોલે આપો. પાણી પકડી રાખવાનો અને નિધાશક્તિ ભક્તિ પૂજને અર્ચને ગ્રહ રુદ્ર પ્રિયતા નામમાં દરેક બ્રાહ્મણો તિષ્ઠાન કરજો. 3 સમિતાનો હવન કુંડની અંદર કરજો. ઓમ તિષ્ઠાન સમિતોપ્યાધાય પેલા કોડિયામાંથી રોક્ષણી જલેન કુંડસ્ય વિધરતા વૃત્તિ 4 આહુતિ આપવાની અને કોડિયું મૂકેલું છે માટીનું પાણી ભરેલું એમાં 4 વખત ત્યાગ આપજો. થોડું થોડું ટીપો મારજો. ઓમ સ્વાહા ઇદં નમઃ ઓમ ઇન્દ્રાય યજમાનો પુષ્પ પકડી રાખો. અગ્નિ બલવર્ધનામે વૈશ્વાનરાય रुद्रतेजा समद्भूत द्विमूढानं विनाशिकां षड्नेत्रं चतुस्सोऽध्यायामि चिन्तयामि. बाजूમાં એક સ્થાપન કરેલું છે જેને બ્રહ્માજીનું સ્થાપન કહેવાય. બોલવાનો ના ફાવે તો સાંભળવાનો ફાવે તો બોલવાનો મારી સાથે. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સ્વાહા. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સ્વાહા. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સ્વાહા. ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा. ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे स्वाहा. ओम 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 लक्ष्मी नारायण ओम लक्ष्मी नारायणाभ्यां स्वाहा. 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 ओम लक्ष्मी नारायणाभ्यां स्वाहा.
ओम लक्ष्मी नारायणाभ्यां स्वाहा ओम लक्ष्मी नारायणाभ्यां स्वाहा ओम लक्ष्मी नारायणाभ्यां स्वाहा लक्ष्मी नारायणाभ्यां स्वाहा ओम लक्ष्मी नारायणाभ्यां स्वाहा ओम लक्ष्मी नारायणाभ्यां स्वाहा ओम लक्ष्मी नारायण स्वाहा ओम लक्ष्मी नारायणाभ्यां स्वाहा ओम लक्ष्मी नारायणाभ्यां स्वाहा ओम लक्ष्मी नारायणाभ्यां स्वाहा ओम लक्ष्मी नारायणाभ्यां स्वाहा स्वाहा दुर्गा नमः पार्वती पदे हर हर महादेव हर चलो બધા બ્રાહ્મણ જવતરની સારી સાઈડમાં મૂકી દીધી જવતરની સારી દરેક જવાનો એક વાટકીમાં પાણી ભરો અહીંયા મદ્રેસના આવી તાલી વગાડી આપવાને મધ્યે પાનીયમ સમર્પયામિ ફરીથી ભગવાનને જમાડો ઓમ પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા પ્રાણાય સ્વાહા પાછો એક ચમચી ભરીને જળમ પી આપો એટલે બાપુ ગૌરવશાળામાં વધારી રહ્યા છે પ્રધાન છે બાપુ મંદિર કરશે બાપુ તરફથી અહીંયા આવેલા બ્રાહ્મણોને 1000 રૂપિયા વસંત પૂજામાં આપવામાં આવે છે આરતી પ્રગટાવી અને ધીરે ધીરે જગ્યા પર ઉભા થઈ સુમિરન કીધું થયું છે ઝાલનો ઝડકાર ઉતરે રામ પરિવારની આરતી અંબે માતની આરતી અંબે આરી પાછળ અરે મંડપની નજીક આવી જાઓ મંડપની નજીક આવી જાઓ હે હો હા હે હો
બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. કોઈ બ્રાહ્મણ થઈને પાદરમાં એવા નહીં હમણાં તમારે બપોરે બધો શીરો ખાધો યાર. હે મજબૂત જય બોલાવો. બોલ લક્ષ્મીનારાયણ ભગવાન કી. દરેક જણમાં નીચે બેસી જાઓ. એક ચમચી પાણી લઈ આ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ માતા પર હાથ તુજકો સોંપ દિયા ક્યાં લાગે મેં પાણી પકડી રાખવાનો અને પૂજનેન અસ્મિન પુણ્યાય ત્રિદિન સાધ્ય પ્રતિષ્ઠા અંગ ગત્વેન પ્રથમે અહને ગણપત્યાસ્તુ હરિષ્યામનો ત્રણ વાર જળ મૂકી દેવાનો. વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. શરૂઆત કરી દઈશું. કોઈની રાહ જોશું નહીં. 8 વાગે તમારે બધા અહીં આવવાનું હશે. અમે દૂરથી મહેસાણાથી બ્રાહ્મણો આવે છે અને કદાચ એમાં ટ્રાફિકના કારણે 10-15 મિનિટ લેટ થાય. એ વિષ્ણુ મહારાજના ઘરેથી આપણે મૂર્તિઓને અત્યારે કુટીર હોમ કર્યો છે. ત્યાંથી 9 વાગે મૂર્તિઓની શોભાયાત્રાની શરૂઆત કરીશું. તમારે અહીંયા પૂજા જ કરવાની છે. સ્નપન કર્યા પછી એની અમે પૂજન કરી એ મૂર્તિઓ જેના ઘરે ધાન્ય દિવસમાં લઈ જવાની વ્યવસ્થા, એક માટીની કુંડળી, એક દાંતણ અને કોઈ પણ પ્રસાદ. આગળના હોમ તમે લોકો વરઘોડામાં જશો ત્યારે બ્રાહ્મણો અહીંયા હોમ ચાલુ રાખશે. તમારે પાછું લઈ જવાનું છે. તમારી થાળીમાં જે પૂજા પાના પડ્યા છે એ તમારા પાટલા ઉપર મૂકી દેજો ખાલી કરી. બપોરે બધા ફરાળ કરી દો. અત્યારે બધા એકટાણું કરવાનું છે. એકટાણું કરવાનું. રાત્રે ગરબા હોય તો ગરબા ગાજો. અને એના થાળી આપણા સવારે પાછા લઈને આવવાના છે. એથી તમને નવો તમારો નેપકિન પણ અહીંયા રાખજો. અહીંથી આપે ને એ નેપકિન કામ કરો લઈ જાવ તો પાછો લાવજો. અત્યારે દોરીના સમયમાં ઘરની બહાર આપણે દીવા કરીએ છીએ એ જ પ્રમાણે જો અમારી એક ભાવના છે અહીંયા આવી પગે લાગજો. બધે તમને પ્રસાદ આપશે. અંદર ઈદની ભાવ લાગશે.